રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે શિરાવી પણ લીધું છે ને નાય ફર્સ્ટ ક્લાસ રેડી પણ થઈ જાય છે. અને અત્યારે સવારમાં એમ કહેવાય કે બધાને આડાહળું નોખું નોખું કામ હોય ને એટલે બધાય નોખું નોખું કામ કરવા મળ્યા છે. પણ હું કામ કરતા હોય તો મને નથી ખબર. આપણે એકવાર બધે જોઈ આવી કે બધા આડાહળા હું કામ કરે છે. આપણે તો જો અત્યારે હોલમાં હંજવારી ને એવું બધું કાઢવાનું તો રૂમમાં હંજવારી કાઢવાની છે. પણ એ પછી શિવાની બેન અહીંયા રમતા હોય ને એટલે મેં કીધું એકાદ વાર સારી હંજવારી નીકળી જાય ને તો પછી આખો દિવસ રમે ને અહીંયા તોય વાંધો ન આવે. અને થોડીક વાર શિવાનીને લઈને આપણે ઓલા ઘરે પણ જતા રહ્યા હતા એટલે પછી નાખીને હજી હું અહીં પોગી જ જાઉં તો જોઈ બધા હું કામ કરે છે. તો આ બાજુ અમારે અંકિતાબેન તો અત્યારમાં રાય હોવા મળ્યા છે. હવે ઉનાળો એટલે બધું હોવાનું જ કામકાજ ચાલશે કે નહીં અંકિતાબેન? હા રામ રામ ને સીતારામ થઈ. તમને આવડે રાયું જોતા? આ જોવો ને શીખું છું એવું શીખે હે. અને છે ને રાય ને એવું બધું અમારે ભરવાનું શું હોય કેવું હોય ખબર છે? બોટલમાં ને એમાં બધે એમ ભરવા આવે. આ રીતે જોવાય એમ. રાયમાં જોવાના ન હોય એટલે એક બાજુ રહી જાય. હાલો અંકિતા બેન ને તો જો આવું કામકાજ હાલે. પણ શિવાની આવી ગઈ મારે તો કાલે આપણે નીણ વાટીને તો કમ્પ્લીટ રાખી હતી એટલે અત્યારમાં બધાને નીણ નાખી દીધી છે અને બધાએ ખાવાનું ચાલુ કરી દીધું છે. અને હજુ થોડી ઘણી નીણ આપણે પડી છે એટલે બપોર સુધી તો ઉપાડી જ નહીં. હજી આટલી નીણ પડી છે એટલે આપણે હવે રોંઢે વાટવા જવાનું થાય. પણ અત્યારે જો હવે આ બીજી વાર નીણ થઈ ગઈ. ઢોરને હોતા અત્યારમાં બે વાર નીણું થઈ ગઈ એટલે ઉપાડી જ નહીં. બાપડામાં આવતા રહ્યા છે. બાપડામાં હું તારે કામ કરતા હશે એ તો આપણને કઈ ખબર નથી. લહણ ને એવું બધું લેવાઈ ગયું પણ થોડું ઘણું લહણ તો બાકી છે. આ બાજુ શું હાલે બાને કામ કરવાનું? ગુવાર ભીંડો અને બકાલું આવ્યું તો એમ ને? ખીહોડાના બી છે. ખીહોડાના બી કેવા હોય? આવા હોય તરબૂચના બી જેવા. આપણે આમાંથી લહણ ખોદી વાળ્યું છે ને એટલે હવે આ કેરો નવરો થઈ ગયો ને એટલે બા હવે આમાં બકાલું સોંપે છે. બકાલું થઈ જાય થોડું ઘણું ઉનાળામાં રડે કયો તો વેલા હાલે ને પછી ઉનાળો જેમ આવશે એમ બકાલું બહુ જ મોંઘું થશે. લીલોતર તો બહુ જ મોંઘું થઈ જાય એટલે નામ ન લેવાય કે આ તો થોડું ઘણું ઘરનું થઈ જાય ને તો ઉપાધિ નહીં. અને બાય ડુંગળી જો આમાં સોંપી છે. હજી પાણી તો આવવા દેવાનું બાકી છે. આ ડુંગળીનો રોપ હતો ને આમાં નાખો છે. પાળે પાળે થઈ જાય ને આને તો આપણે પકવવાની જ છે મોઘરા ને નેબા. આપણે આમાં શું ભૂલ ખાઈ જાય છે? મોઘરા કેટલા હુલા થઈ જવા. અને જે છે ને આ ડુંગળી આમ વાવી હોય ને પછી આમાં આડી પડી ગઈ હોય ને માથે પગ દેવાઈ ગયો હોય ને તો એમાં મસ્તી ની આવડી ગેઠું થાય. અને જે આમ ઊભી એમને રહી ગયા ને એટલે એમાં મોખરા થઈ ગયા. એટલે એ અમારી ભૂલ. બધી માં આડી પાડી દીધી હોત ને માથે પગ દઈને ભી દઈ દીધી હોત ને તો બધી ડુંગળી સારી જ બેહતા. પણ હવે કાંઈ વાંધો નહીં. હવે આને પકવશું બીજું હું હવે કાંઈ થાય એમ તો હે નહીં. જો એટલે આ મોખરા વાળી ડુંગળી હોય ને એ કાંઈ બેહે નહીં. જો આવી થાય ને આમાં કાંઈ બહુ સારી ખાય એવી હોય નહીં. વાલ હોતા ને હવે વાલે વાઈ દીધા હોય તો એ હુકલ બી ન હાલે કે જી ન થાય. વાલેમાં ઉતારા જ નહીં ને એક જ છોડવા લાગે છે. તો પાકી હોત ને જ્યાં છોડવે ને છોડવે. મેથી હોત ને નહીં બા મેથી હોત ને પાકી ગઈ. જો તો અત્યારે બસ જો બાને આવું કામકાજ હાલે છે. બકાલું ને એવું બધું કાંક વીણવાનું છે અને કાંક વાવે છે નવું. હવે વાઈ જાય પછી આમાં પાણી આવવા દે ને એટલે પી જાય એટલે ધીમે ધીમે એમ કહેવાય કે બકાલું થઈ જાય ને તો ઘરનું રડે આપણે આમાં આમાં. તો આ બાજુ પણ દળનું કરવાનું હાલે છે ને વિહાનભાઈ ને રોવાનું હાલે છે. નીંદર માં આવ્યો હોય છે જો એમ કે હવે તેડી લો એમ કે જો હાલ ને આપણે ઘઉંનું દળનું કરવાનું હોય તો હાલે છે ને આ કામ તો હજી ખૂટે એમ જ નથી. કેમ કે ઘણા ખરા આપણે ઘઉં હોવાના છે એટલે વસનામી જો અહીં લઈને બેઠા હતા. પણ અત્યારે વિહાનભાઈ રહેતા નથી હવે નહીં. જો વાતો કરાવો ને તો વિહાન ને ગમે નકર ન ગમે. અને શિવાની એના પપ્પા ને અત્યારમાં ગામમાં લઈ ગઈ. બોલો રામ રામ ને સીતારામ ડાયરા. તો શિવાની હવે શીખી કઈ છે ને સપલા પહેરીને ગાડી લઈને ગામમાં લઈ જવાનું. બીજું કઈ નહીં. સપલા પહેર્યા વગર પાછું જવાનું ને. સંપલ પહેરે તો જ જવાનું બહાર. દુકાને જઈને કેમ કરે ખબર? એ મસ્ત માંગે એ તારે કે ઇનામ નીકળ્યું બિસ્કીટ. ઇનામમાં બિસ્કીટ નીકળ્યું તો સારું ન કહેવાય. ખાઓ મમ્મા
શિવાની નું અમારે એવું કામકાજ છે, હવે બધી વસ્તુ માંગવા મળી છે, ગામમાં લઈ જવા મળી છે. પેલા નતા એવા ફોન કરતી નહીં, પેલા નથી હમણાં શીખી ગઈ. આંગળી જાલી કાસન સંપલ હાથે લઈ આવે એને પપ્પા ને જ્યાં બેઠા હોય ને ઘરમાં બેઠા હોય તો ઘરમાં સંપલ લઈને આવે, હાલો પેલો ને હાલો એમ. અને શિવાની ને આપડે હજી તૈયાર કરવાના બાકી છે નહીં શિવાની બેન? નાઈ નાખી હો સવારમાં તો મમ્મા એમ કે પણ ઈ ફોન કરતી હતી સવારમાં એટલે. તો આ બાજુ શિવાની ના પપ્પા બપોરા કરવા બેસી જશે નહીં? ચાલો બધા બપોરા કરવા. બપોરામાં બટેકાનું શાક, બાજરાના રોટલા અને છાશ તો બાય જ બનાવ્યો છે. તો ક્યાં ચાલશે પેલા કે આવો મળી ગયેલો પછી મેં કીધું ને બાય બનાવ્યો તો કે તો સરસ છે. અને આ બાજુ અંકિતાબેન બે ગયા છે બપોરા કરવા, છાશ ને ઘઉંનો રોટલો અંકિતાબેન ખાય છે. અને મોટા ભાઈની ઘરમાં બેઠા છે અને હું અહીં બેઠી હોઉં અને બા દણું કરે છે. બા તમારે ક્યારે બેહવાનું છે? બધા ખાઈ લે ત્યારે કેમ આ શું કયો તો ભાઈ કેમ આળા સડે? એટલે ભૂખ લાગી હોય તો આળા સડે એવું કારણ નહીં હોય? બોલો એવું કારણ હશે? બાને મોડું જમવાનું શું કારણ છે? બાનું છે ને એવું હોય એમ કે બધા નિરાતે જમી લે, પછી જેને જે ભાવતો હોય બધા જમી લે અને પછી તમતાર બાને ગમી હાલે. એટલે બા કાયમ એમ જ કરે, બપોર હોય તો ભલે ને સવાર હોય તો ભલે ને સાંજ હોય તો ભલે. બા છે ને પછી જ જમવા બેહે. અત્યારે નકર જઈ ખાલી આમ દણું કરવા બે ગયા, નકર તો વારે જમવા ન બે જાય શિવાની પપ્પા. પણ બાને એમ થાય કે મારા છોકરા પેલા ખાઈ લે એવું ખાઈ હોય તો બધી વસ્તુ પડવે ને, પણ બાર એવી ટેવ જ પડી ગઈ પેલા બધા જમી લે ને પછી જ બા જમવા બેહે છે. અને ક્યારેક વળી આ રોજ બેસી જાય. તો હાલો આપણે બધું તૈયાર છે તો બપોરા પાણી કરી લેવી અને શિવાની બેન આપણે સુઈ ગયા છે, પછી બા હોતા બેસી જ જાય જમવા. શિવાની બેન ના મામા આવ્યા ને હાલતા થાય છે, થોડીક વાર બેઠા સામાન જતા નથી મળતા આવ્યા છે ને હવે બધું હાલતા થાય છે. તો બધાને રામ રામ કહેજો તો બીજું નકર રોકાઈ જાવ રોકાઈ જાવ તો રજનીભાઈ ની આવ્યા તો એક દી એનો રોકાણા તમે નથી રોકાતા, હમણાં કઈ કોઈ રોકાતો જ નથી. હા રોકાય છે માંડવો છે ને ત્યારે આવજો તો બધાને રામ રામ કેજો. તો ભાઈ ની આવ્યા હતા એ તો જતા રહેશે અને શિવાની બેન આપણે અહીંયા આવતા રહેશે. છોકરા બધા રમવા, છોકરા બધા નિશાળેથી આવ્યા ને એટલે તો આ બાજુ શિવાની બેન જો ઓલા ઘરેથી ના લાવશે બધા આ દડા રમવા સમજો ને. શિવાની ને આ બધા વિયેવા અને શિવાની તો એકલી રહી ગઈ. વસભાઈ કઈ શિવાની ધ્યાન રાખે નહીં. જો હા તો અમારે ઘરે બધાને ઘઉંનું દવણું કરવાનું હાલે છે. હવે ઘણા ખરા ઘઉંનું દવણું થઈ ગયું છે. આ એક થેલી અને બીજી થેલી એટલું દવણું છું છે. આ 2 બોરા ભરાણા એટલું દવણું કરીને એમાં ભર્યા છે ને બાકી આ બધાનું જે દવણું કરવાનું બાકી છે. જે આપણે મેન કાંકરા વાળા હતા ને એ ઘઉં જ ઉપાડ્યા છે. કેટલા કાંકરા છે આ સાળણ છે નકરા જ કાંકરા છે એટલે બધા આડાવડા નોખું દવણું કરવી છે. પણ હવે દવણાનો હેકેલો કરવાનો છે કેમ કે હવે જાદુ ટાણું નથી એટલે હવે નીણ વાટવા જવાનું છે. આરો એવું બધું કામ હોય, ઘર કામ હોય ને પાછા મહેમાન આવે એટલે ઘડીક વાર આપણે બેસી હોતા ને જાવી. તો બસ હવે દવણાનો અંકિતાબેન એટલો ઠેકલો પૂરો કરવા હશે નહીં તો નહીં કરો ખંભા ઉલાડે. તો હાલો નીણ વાટવા જાય બધા હાલો આટલું દવણું થઈ જાય ને પછી મૂકીને બધા કારે જાય નીણ વાટવા એટલે કાંક વાટવા મળે ને કાંક ખારવા મળે એટલે ફટાફટ ઈ કામ પણ થઈ જાય કમ્પ્લેટ. બા તમે જોવો શિવાની કરે ટીંગાઈ જાય છે પપ્પા જોવો તો ખેહે એને પપ્પા ને બેસી જાય છે એટલે ખેહે છે. કડીક ઉભા થઈ જાવ સમજો માને થાવું તું એકલી થા લઈ મમ લઈ એને ખબર છે એકલા હું જવાની નથી. મારા પપ્પા ગાડી લઈને આવે તો જ જવાય છે એમ. હા હાલ તો બૂટ પહેરવાય નહીં રે બૂટ પહેરવાય નહીં રે તેલ લો હવે અંદાજે
કેમ પાડવું પીપલાઈન નહીં જવાનું, હાલો પડામ લઈ લો, હાલો નીણ વાટવા જવાનું છે, હાલો લઈ લો, હાલો પડામ બૂટ લઈ લો ને ઉભી રાખવા કે તેર રાખશો. સારું હાલો, દણનું તો કામ હાંકેલાઈ ગયું છે, બધું સલાખા બલાખા એક બાજુ મુકાઈ ગયું છે ને હવે આપણે વાડીમાં જવાનું છે કેમ કે નીણ વાટવા ને એવું બધું ને શિવાનીના પપ્પા જો આવ્યા છે, શિવાની ને બધા આપણે જઈએ. અંકિતાબેન તમારે આવવાનું? તમારે હતા ને આવવાનું છે? ખારું હાલો ત્યાં બધા જઈએ છીએ નીણ વાટવા. કેમ છું અંકિતાબેન પાસે ન ગઈ? એ ટમેટી છે ને, ટમેટી છોડવે બે દો એટલે ટમેટા પાકલ વીણશે. આ બાજુ આવતા રહ્યો. દેખાડ અમારે એવું જોતું મોહમ્મદ ગોતું છે ને, જો છે પાકલ કેવો વીણે, પાકલ કેવો વીણવા મળે ટમેટા. કટિયા ટમેટા હે આપણે પાકલ ટમેટું જ લેજે હો, કાસુ હોય ની નો તોડતી, પાકલ ટમેટું જ તોડવાનું. જો આ બાજુ છે, જો આ રહ્યા, જો હાલે મળો તોડવા હો. હાલો શિવાની બેન ને કામે લગાડી દીધા છે ને આ બાજુ આપણે અંકિતા બેન ને કામે લાગી ગયા છે, નીણ વાટવા મળ્યા છે. વસના મમ્મી આવી જશે એટલે હમણાં હોર બોલાવી દેવાનું. કેટલો કેરો ઉપાડી લેવાનો છે ને પછી આપણે હારવાનું કામ કરવાનું થશે. આપણે ફટાફટ હારવા મળશું, આપણે ફરજે નાખવાનું. અત્યારે નીણ નાખવાની ઢોરને, પણ હાંજ હાટું ને વેલા સમજો આવે તેડવા આવે. તો આપણે હવે એમ કહેવાય કે મશીન મૂકી દીધું છે નીણ વાઢવા માટે અને સરસ મજાની નીણ વઢાઈ અહીંયા સરસ મજાનો ભારો થઈ જાય. આવું મશીન છે તો કેવું મશીન થવું હા આવ્યા તા કેટલાય મશીન પણ વિયાઈ ગયા. અંકિતા શિવાની લઈને વહી ગઈ અને વિહાન જાગી ગયો તો ભાભી હોય ચાલો વહી ગયા. હું એક વધી હવે તું એક પણ હાથ આવે છે શિવાની હવે ફોન કરે છે એમ એક ભારો લઈને બેવો. શિવાની બેનો ફોન કરવા મળ્યા છે તો એક ભારો થઈ જાય એટલે પછી આપણે પણ જવા દેવી ઘરે, પછી પાછું થોડુંક હમણાં વાટવા આવશે એમ કરશું. એમ રાખો બીજું હું નાના છોકરાને જો આવું કામકાજ હોય નહીં. એક ભારો થઈ ગયો હોય થઈ ગયો પછી આ ઉપડે નહીં. આ કેટલો વજન હોય આમાં, વજન હોય તો વજન થાય બહુ જ પાણી. સરસ લ્યો હાલો તો એક ભારો લેવા જ ગયો. પણ અંકિતા તો આ બધું શિવાની ને લઈને હાલી આવી છે એવું લાગે છે. શિવાની જ આ બધું આવે છે એમ થાય છે. શિવાની ખબર છે કે મમ્મી ને પપ્પા ને બધા આ બાજુ. તો હવે આપણે આટલી નીણ વટાઈ ગઈ છે ને હવે ફારો બાંધવાનું કામકાજ હાલે છે. કા હવે વાટવી પડશે ને હવે થોડીક આ વટાઈ ગઈ છે ને હવે ઝીંઝવો જો ઓલપાના 2 ખેરા દેખાય ને તમને બધાને એવડા 2 ખેરામાંથી એકાદી બસ વાટવાની થાય. થોડીક આ ઘણી વટાઈ જશે. હવે ઘણું દેખાય વાળવી પછી વાટવા આવવાનું. શિવાની બેન હું નથી જો એના પપ્પા છે ને આડાવડા રખડાવે છે અને એને રેઠા મૂકતી નથી. એના પપ્પાને જવું છે ગામમાં અને શિવાનીને નીંદર આવતી નથી. અત્યારે એના હારે જવું છે અંધારામાં અત્યારે, તો એને હારે લઈ જવાની નથી ને આપણે હુવાને આની છે ને પથારીને એવું બધું કરી વાળું છે કમ્પ્લેટ, પણ હુવા બેન આવતા નથી. તો બસ હવે આપણે આજનો દિવસ કાંક આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. ન મૂકતી હો તાર પપ્પાને, નહીં મૂકી નહીં મૂકી. હારું એ હોય જાય એમ એ ઉઈ જાવ નીંદર આવતી અને